નર્મદામાં પોઈચા નદીમાં 8 લોકો ડૂબવાના જે સમાચાર સામે આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ થવા છતાં પણ કોઈ પણ પ્રકારે સાવધાનીના પગલાં લેવામાં નથી આવતા। જે રીતે આ પરિસ્થિતિ સામે આવી તેને લઈને હાલ તો તમામ જે મૃતકો છે તેમની શોધખોળ ચાલુ છે। પોઈચાની નર્મદા નદી કે જેમાં 8 લોકો ડૂબ્યા, એનડીઆરએફની ટીમ તેમને શોધવા માટે નદીમાં ઉતરી છે। 7 લોકોની શોધખોળ શરૂ છે, એક વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા મારી સાથે જોડાયા છે। જી નરેન્દ્ર, 7 લોકો ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવ્યા, અત્યાર સુધી કેટલા લોકો મળ્યા છે, કેટલાની શોધખોળ બાકી? હાલમાં હું ઘટના સ્થળે છું। નર્મદા નદીનો જે પોઈચાનો કિનારો છે, સવારે 11 વાગ્યાની આ ઘટના છે ને અત્યારે તમે જોઈ શકો કે 5 કલાક પણ વધારે સમયગાળો થયો। એનડીઆરએફની જે ટીમ છે, એનડીઆરએફની ટીમ અહીંયા આવી પહોંચી છે અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ જે 7 લોકો જે ડૂબ્યા હતા એમાં બાળકો પણ હતા, તેમાંથી હજુ સુધી કોઈનો પણ અતોપતો નદીમાંથી નથી। નર્મદાની સ્થાનિક ટીમ અને જે એનડીઆરએફની ટીમ છે, ટીમ અત્યારે કામ કરી રહી છે, પરંતુ આટલી મોટી ઘટના છે ત્યારે તંત્રની કહી શકાય કે નિષ્કાળજી કહી શકાય, કારણ કે એનડીઆરએફની ટીમ ખૂબ મોડી આવી છે અને સ્થાનિક તરવૈયા અને રાજપીપળા નગરપાલિકાની ટીમે રેસ્ક્યુ કર્યું છે અને જે નાવિકો છે એ નાવિકો મદદે આવ્યા હતા। પરંતુ હજુ સુધી ઘટનાને કલાકો વીત્યા, અનેક કલાકો વીત્યા છતાં પણ હજુ સુધી જે લોકો ડૂબેલા છે એમનો કોઈ અતોપતો નર્મદામાં નથી જોવા મળ્યો। ત્યારે આ ખૂબ મોટી ઘટના છે, તેવામાં હજુ પણ એવું કહી શકાય કે એક અહીંયા તંત્રની જે વ્યવસ્થા છે તેમાં તંત્ર ઊણું ઉતર્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। બિલકુલ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ આભાર। એનડીઆરએફની ટીમ હજી પણ શોધખોળ કરી રહી છે। 6 કલાકથી ડૂબેલા લોકોની શોધખોળ ચાલુ છે। 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા, એક વ્યક્તિને બચાવતા 7 લોકોની શોધખોળ ચાલુ। ગઈકાલથી લઈને અત્યાર સુધી વાદળછાયું વાતાવરણ, કેટલીક જગ્યાઓ પર વરસાદ વરસ્યો, જેણે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા। ક્યાંક એવી પરિસ્થિતિ છે, તસવીરો આપને ટીવી સ્ક્રીન પર બતાવીશું। આ 6 દ્રશ્યો ડભોઈ, ઓલપાડ, તળાજા, શિનોર, સુરત, અમરેલી કે જ્યાં ખેડૂતોને અલગ અલગ પાકોનું નુકસાન થયું છે। ક્યાંક બાગાયતી પાકને નુકસાન થયું, ક્યાંક જુવારને નુકસાન થયું છે, ક્યાંક જણસી પડેલી હતી તે પાક પલળી ગયો છે। તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। કોંગ્રેસે પણ આ બાબત પર કહ્યું છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે। જો કે 17 મે સુધી એ વરસાદની આગાહી હોવાને કારણે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 17 મે પછી સર્વે થશે, પણ એ બાદ પણ કેટલી જલ્દી ખેડૂતોને સહાય મળે છે એ જોવું રહ્યું। તો વરસાદને લઈને એક તરફ સરકારી વિભાગ પણ કહી રહ્યું છે કે 17 મે સુધી આ પ્રકારની પરિસ્થિતિ છે, જે બાદ સર્વે કરવામાં આવશે। તે બાદ ખેડૂતોને ક્યારે સર્વે પછી સહાય મળે છે તે જોવું રહ્યું, કેમ કે તલ પકવતા ખેડૂતો છે, બાજરી પકવતા ખેડૂતો જેમને નુકસાન ગયું છે, તેમણે સીધી રીતે કહ્યું છે કે અમારા હાથમાં કંઈ ન બચ્યું, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। પ્રાથમિક નુકસાની ફાઇનલ રિપોર્ટ 17મી બાદ મંગાવવામાં આવશે, કૃષિ મંત્રીએ આ વાત કરી છે। 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। કૃષિ વિભાગની નુકસાની અંગે વિગતો મેળવવા સૂચના આપવામાં આવી છે। કમોસમી વરસાદના કારણે સંભવિત નુકસાની સામે રાજ્યના ખેતીવાડી ખાતાએ ત્યારથી હવામાન ખાતાની આગાહી આવી ત્યારથી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ ખેડૂતોને અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ માટે આપવામાં આવેલ। આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી દીધેલ છે। ઉપરાંત 17મી તારીખ સુધી હજી કમોસમી વરસાદના માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો 17મી તારીખ પછી આપણને જાણવા મળે। આ રીતે અમારું ખાતું આ બાબતમાં ખૂબ જ સક્રિય છે અને ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એની કક્ષાએથી રાજ્યના ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ સાથે મિટિંગ યોજી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ સરકારી તંત્રને આપી દીધેલ છે।
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કોઈ પણ જગ્યા જોઈ લો, તમામ જગ્યાઓ પર જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં પ્રકારની પરિસ્થિતિ છે, જેના કારણે અલગ અલગ જગ્યાઓ પર નુકસાન થયું છે. ક્યાં કેટલું નુકસાન થયું છે, શું થયું છે, તેના ઉપર વાતચીત કરીશું. છોટાઉદેપુરની વાત હોય, ભરૂચની વાત હોય, તમામ જગ્યાઓ પર પાકોને ખૂબ નુકસાન થયું છે. આ તમામની વચ્ચે વાવાઝોડા સાથે વરસાદ આવવાથી પવનને કારણે કેટલીક જગ્યાઓ પર શેડ પણ ઉડી ગયા, કેટલીક જગ્યાઓ પર બહાર રહેલો પાક છે તે પણ પલળી ગયો. ડાંગરના ઊભા પાકને પણ ભારે નુકસાન થયું છે. 50% જેટલું જ ખેડૂતોને વળતર મળશે તેવી વાત કરવામાં આવી રહી છે. 50% તો નુકસાન થયું છે. મયુર સરવૈયા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે, સીધા તેમની પાસે જઈશું. મયુર, કઈ કઈ જગ્યાઓ પર કેટલું નુકસાન થયું છે અને જે રીતે સર્વેની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર કહી રહી છે 17 તારીખ પછી તેઓ સર્વે કરશે અને તે બાદ વળતર આપવામાં આવશે. બિલકુલ, હવામાન વિભાગ જે છે તેમના દ્વારા જે કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના જે સમાચાર આપવામાં આવ્યા હતા, ત્યારબાદ જે આગાહી આપવામાં આવી છે, આગાહીને લઈને અનેક જગ્યાએ ગઈકાલે પણ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. તો ક્યાંક ભારે પવનના કારણે સૌથી મોટું નુકસાન જે છે તે ખેડૂતોને થયું છે. ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ભરૂચ, ડાંગ જે અલગ અલગ વિસ્તારો આવેલા છે ભરૂચના, ત્યાં પણ વહેલી સવારથી જે વરસાદ વરસ્યો. આજે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું. તો અમરેલી, તળાજા, પંચમહાલ, વડોદરા, સિનોર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે અનેક જગ્યાએ ખેડૂતો જે છે તેમના મોંમાં આવેલો કોળિયો જે છે તે છીનવાઈ ગયો છે. કારણ કે સૌથી વધારે નુકસાન જે થયું છે ડાંગર અને બાજરીને થયું છે. કારણ કે જે પ્રકારે ઊભો પાક બાજરી, તલ અને ડાંગરનો હતો તેમાં સૌથી વધારે નુકસાન ખેડૂતો જે છે તેને થયું છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ બાજરીનો ઊભો પાક હતો, તેમાંથી દાણા ખરી જવાના કારણે સૌથી વધારે નુકસાન જે છે તે ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં બાજરીના પાકને થયું છે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી સહિતના ગીર વિસ્તારો જે આવેલા છે ત્યાં પણ કેરીનો પાક સૌથી વધારે થતો હોય છે. ત્યાં પણ નુકસાન જે છે તે થવા પામ્યું છે. ત્યારે સૌ ખેડૂતો જે છે તેમની પણ એક માંગ છે કે સરકાર જે છે તેના દ્વારા તાત્કાલિક જે છે તેમને સહાય આપવામાં આવે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મયુર. તો હવે ખેડૂતોને વળતર ક્યારે મળશે, સર્વે ક્યારે થાય છે જોવું રહ્યું. વાત કરીએ, વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં દરિયા કિનારાના વિસ્તારો પણ બાકી નથી. વલસાડના તિથલના દરિયા કિનારાની વાત કરીએ કે જ્યાં ભારે પવન સાથે આસપાસ રહેલા જે સ્ટોલ છે તે પણ ક્યાંક તેના પતરા ઉડી ગયા. તો કેટલીક જગ્યાઓ પર પરિસ્થિતિ વણસેલી જોવા મળી છે. દ્રશ્યોમાં આપને દર્શાવી રહ્યા છે બીચ પરના જે સ્ટોલ છે તેના પર લગાવેલા પડદા ઉડી ગયા. સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં વલસાડ હવે દરિયા કિનારાના વિસ્તારો પર બાકી નથી. તિથલ બીચ પર ભારે પવન ફૂંકાયો છે. જાવેદ સૈયદ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. જી જાવેદ, શું સ્થિતિ છે હાલમાં તિથલ બીચ પર? જી, જોવા જઈએ તો 2 દિવસથી વલસાડ જિલ્લાનું જે વાતાવરણ છે એ બદલાયું છે. ગઈકાલે કરા સાથે વરસાદ પડ્યો હતો ને ભારે પવન ફૂંકાયો હતો. અંતરિયાળ વિસ્તારમાં ખાના ખરાબી બી થઈ હતી, પરંતુ આજે પણ જે છે વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે પવન છે જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ફૂંકાયેલો છે. ત્યારે તિથલ ખાતે પણ એ જ પ્રકારનો પવન ફૂંકાયો હતો અને જે સ્ટોલ ગ્રાહકો છે તેઓની અંદર જે છે ભાગદોડ મચી ગઈ હતી. કેટલાક સ્ટોલોના જે વાસણો છે તે ફંગોળાયા હતા હવામાં. તો સ્ટોલના છાપરાઓ ઉડ્યા હતા અને પડદાઓ પણ હવામાં ફંગોળાઈને ફાટી ગયા હતા. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તિથલ બીચ પર ભારે પવન, સ્ટોલ ધારકોનો સામાન હવામાં ઉડ્યો અને તિથલ બીચ પર સહેલાણીઓને હાલમાં તો ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વાત કરીએ બોટાદમાં, જ્યાં પણ વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. બાજરી સહિતના પાક કે જેને લઈને ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. કે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા ખેડૂતોએ કહ્યું છે કે અમારા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સતત મહેનત કર્યા બાદ હવે માત્ર ને માત્ર બાજરીના વેચાણની જ રાહ હતી અને તેમાં બાગાયતી સહિતના પાકનો પણ સોથ વળી ગયો. સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય કરે તેવી પણ તેમણે માંગ કરી. પોપૈયાનો પાક છે જે 1.5 થી 2 વીઘામાં હતો તે અત્યારે પવન અને વરસાદના કારણે કાલે જે વધારે પૂરતો કમોસમી વરસાદ અને પવન આવ્યો એના કારણે સાવ નિષ્ફળ ગયો છે. અને તેવી જ રીતનું તલના પાકમાં પણ અમારે નિષ્ફળતા ખૂબ જ મળી છે. જે અત્યારે પૂરતું અમે મહેનત કરીએ અને જે ખર્ચ કર્યો હશે તે પૂરતો ખર્ચ પણ આવે એવું નથી રહ્યું, જેના કારણે અમારે ઘણી ખરી નુકસાની ગઈ છે. પોપૈયાનો પાક કર્યો છે, તલનો પાક કર્યો છે અને મગનો પણ પાક કર્યો છે. એમાં સર્વેમાં કાલે વાવાઝોડું ને પવન આવ્યો, એમાંથી વરસાદ આવ્યો, એમાંથી બધું બહુ અતિશય નુકસાન થયું છે. જો એમાં યોગ્ય રીતે અત્યારે સરકાર છે અમને યોગ્ય રીતે વળતર આપે ખેતી, તો અમે ખેતીમાં નભી શકીએ એવું છે. નકર આ નવી મોસમમાં અમને ખેતી કરવાની અમારી પાસે કોઈ સગવડ નથી. અમારી ખેતી પડી ભાંગ છે.
વાત કરીએ પંચમહાલની, ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. 2 દિવસના વરસાદમાં સૌથી વધુ જો નુકસાન થયું હોય તો બાજરી કરતાં પણ તલના પાકને નુકસાન થયું છે. 100% નુકસાન થતાં ખેડૂતો રાતા પાણીએ રડ્યા. કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા. પરિસ્થિતિ જોઈ શકાય છે ખેતરોની કે જ્યાં હવે ખેડૂતોના હાથમાં કંઈ નહીં આવે. કેટલીક જગ્યાઓ પર બરફના કરા પણ પડ્યા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોના પાક પણ નમી ગયા. કમોસમી વરસાદ જેને લઈને ખેડૂતોએ પોતાની વ્યથા પણ ઠાલવી છે. ઓછી પાછીના પૈસા લાયા અને પૈસાની કોઈ હવે આશા રહી નથી. અને બીજું કે આજે બાજરી પણ બધી નમી ગઈ છે, બધી નુકસાન થાય એવી શક્યતા છે અને તલ પણ નુકસાનમાં જ છે. આ તરફ વાત કરીએ ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. બનાસકાંઠા, અંબાજી, દાંતા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. થોડા સમય પહેલા 39 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું. આ એ જ બનાસકાંઠા, અને ત્યાં 2 દિવસમાં કુદરતની એવી પરિસ્થિતિ બદલાઈ કે જેના કારણે માવઠાથી ઊભા પાકને નુકસાન થયું છે. દર વખતે ખેડૂતો જે રીતે સતત આ રીતે કમોસમી વરસાદને કારણે ભોગવતા હોય છે, જો કે સર્વે કરવામાં આવે પરંતુ સહાય તેમના સુધી નથી પહોંચતી. બનાસકાંઠાના ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે કે તેમના સુધી તાત્કાલિક ધોરણે સહાય પહોંચાડવામાં આવે. ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો તે અમારા બાજરી મગફળીમાં બહુ નુકસાન થઈ ગઈ છે અને બધું વિનાશ થઈ ગયું છે. તે સરકાર અમારો બી થોડી જોવે, વિનંતી કરે કે કોઈ સહાય અમારા પ્રત્યે કરે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ. સુરત, નવસારી, તાપી, વ્યારા તમામ જગ્યાઓ પર પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદ ખૂબ વરસ્યો કે જેના કારણે વાતાવરણમાં એક તરફ ઠંડક તો થઈ પરંતુ બીજી તરફ ત્યાં પણ પાકમાં નુકસાન થયું છે. કેરી સહિત આ પાકને નુકસાન થયું છે. એક તો પહેલેથી કેરીનો પાક ઓછો હતો અને તેમાં પણ આ રીતે નુકસાન થતાં હવે મોંઘા ભાવે કેરીઓ વેચાશે તેની વાત પણ ખેડૂતોએ કરી છે. ગઈકાલે જે પણ વાવાઝોડા સાથે વરસાદ અને બરફના કરા પડેલ છે, જેથી કેરીને ઘણું નુકસાન થયેલ છે. પ્લસ આંબાના ઝાડ પણ આખા ઉખડી ગયેલ છે કે જેથી લગભગ મારી ગણતરી મુજબ 100 થી 150 મણ કેરી પડી ગયેલ છે અને લગભગ મારા અંદાજ પ્રમાણે 1 થી 1.5 લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે. મારી એક જ સરકારશ્રીને માંગણી છે કે અમને ખેડૂતોની એવી તકલીફમાં જે પણ સહાય મળતી હોય તે આપવા સાહેબની નમ્ર વિનંતી છે. મારું નામ જયસિંહભાઈ હસજીભાઈ પટેલ, નવતાડને ખેડૂત છું. મારે 150 ઝાડ છે કેરીના, એમાં 50% કેરી આવેલી હતી. તે આ વર્ષે છે ને તેમાંથી આ પવનને વરસાદ આવ્યો તેમાં 25% કેરી તો બધી જમીનદોસ્ત થઈ ગઈ. મારે એ કહેવાનું છે કે સરકાર કોઈ બી સહાય કરે એની અમે અપેક્ષા રાખીએ છીએ. ઉત્તર મધ્ય ગુજરાતની વાત કરી, દક્ષિણ ગુજરાતની વાત કરી, હવે વાત કરીએ સૌરાષ્ટ્રની. જૂનાગઢ, વિસાવદર, વંથલી તમામ જગ્યાઓ પર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો. માવઠાથી પાકને નુકસાન થયું છે. હજી તો જૂનાગઢની કેરીની આવવાની શરૂઆત થઈ છે માર્કેટ યાર્ડમાં અને તેમાં અડધા ઝાડ નીચે પડી ગયા તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. કેટલીક જગ્યાઓ પર ઝાડ પરથી કેરી આપોઆપ પડી ગઈ છે. હજી તો પાકી પણ ન હોય તે પહેલા આ પ્રકારની પરિસ્થિતિ. આવનારા સમયમાં જે રીતે ઉનાળામાં લાંબા સમય સુધી લોકો કેરીનો સ્વાદ લઈ શકતા હોય છે, ત્યાં વખતે લઈ શકશે કે કેમ તેના ઉપર પણ ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા. કાલે 13 તારીખે રાતના 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી ભારે પવન વાતા સૌરાષ્ટ્રની અંદર કેરી ને પુષ્કળ પ્રમાણમાં બગીચાને નુકસાન છે. પછી કેળને નુકસાન છે, ફૂલઝાડના બગીચાને પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે અને લીંબુનો આ ફાલ આવેલો તો એ બધું ખરી ગયો છે. લીંબુના બગીચામાં, પપૈયાના બગીચામાં એ ફાલ ફૂલ ખેરીને પપૈયા પાડી નાખ્યા છે. કેરી બધી પડી ગઈ છે એટલે અનલોટ ખેડૂતને માટે બગીચા માટે નુકસાન થયેલ છે. અમે અહીંયા ઇજારા રાખીને કેરીનો વેપાર કરીએ છીએ. ગઈકાલે રાતના જે વાવાઝોડું થયું એમાં અમને બહુ નુકસાન થયું છે, કેમ કે કેરી બધી ખરી ગઈ છે. એક તો પહેલેથી જ આ વખતે કેરી હાવ ઓછી હતી. 60% 40% પાક માન હતો દર વર્ષ કરતાં, અને એમાં બી આ વખતે રાતના વાવાઝોડું આવ્યું એમાં હાવ કેરી ખરી ગઈ છે. એનાથી અમને બહુ નુકસાન થયું છે, કેમ કે માલ એક તો પહેલેથી ઓછો હતો અને ઉપરથી વાવાઝોડું આવ્યું એટલે હાવ કેરી ખરી ગઈ છે. બરોબર, એટલે આમાં અમને સરકારશ્રીને અપેક્ષા છે કે આમાં અમને થોડી ઘણી સહાય કરે.
તો આખરે જે રીતે વરસાદી પરિસ્થિતિ સર્જાઈ છે તો કયા પ્રકારનું વાતાવરણ રહેશે, કેટલું રહેશે, વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. જે બાદ હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે તેની પણ વાત કરીએ. તો જે રીતે આ વિંડીમાં ખાસ દેખાઈ રહ્યું છે કે જ્યાં સતત વરસાદ અને વરસાદને કારણે ભારે પવન પણ રહી શકે છે. સૌથી પહેલા વાત કરીએ વાદળછાયું વાતાવરણ કેટલું રહેશે. તો જે દરિયા કિનારાના વિસ્તારો છે તેની અંદરના વિસ્તારો કે જે વાદળછાયા રહેશે. સાથે સાથે વાત કરીએ પવનની ગતિ કેટલી રહેશે. તો ધીરે ધીરે આ પવનની ગતિ સમય જતાં વધી પણ શકે છે. વાત કરીએ 17 તારીખ સુધીની, તો 17 તારીખ સુધીમાં આ વાતાવરણ લગભગ દરિયાકાંઠા ઉના, ભાવનગર, સુરત સહિતના જે તમામ વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહી શકે છે. સૌથી વધુ પવન દ્વારકા, જામનગર, ગાંધીધામના વિસ્તારોમાં રહી શકે છે. એ સિવાય વાત કરીએ પરેશ ગોસ્વામીની, તો તેમણે પણ આ બાબતને લઈને આગાહી કરી છે. તેમણે શું કહ્યું આવો જોઈએ. તારીખે 14 તારીખ અને આવતીકાલે 15 તારીખ એમ 2 દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે, પણ 16 તારીખથી તીવ્રતા ઘટશે. મુખ્યત્વે જોવા જઈએ તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં ડાંગ, વલસાડ, વાપી હોય, નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે, રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારો છે, આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા આજે બપોર બાદથી ઘટાડો થશે. અને હવે જે તીવ્રતા આવનારા 2 દિવસ છે જે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે. જેમાં ખાસ કરીને આજની તારીખે જે 14 તારીખના રોજ છે એટલે કે આવનારા 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા હશે જેમાં 24 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ અને અમુક જગ્યાએ 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાય. આજની તારીખ અને આવતીકાલ 2 દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. અને 17 તારીખથી ફરીથી એક નવો હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાય. વાત કરીએ એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે, શહેરી વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. જે પરિસ્થિતિ ચોમાસામાં જોવા મળતી હોય છે, કમોસમી વરસાદમાં પણ થોડા ઘણા વરસાદે શહેરની પરિસ્થિતિ બગાડી છે. ક્યાં કેવી પરિસ્થિતિ છે તેની વાત કરીએ તો એએમસીની પ્રી મોન્સૂન પ્લાન વરસાદી પાણીમાં ધોવાઈ ગયો કે જ્યાં બોપલ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર, ખાસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અલગ અલગ જગ્યાઓ પર રસ્તા પર ખાડા પડવાના દ્રશ્યો પણ સામે આવ્યા. થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. ચોમાસાની તો શરૂઆત પણ નથી, હજી આખો ઉનાળો બાકી છે અને તેમાં માત્ર થોડો ઘણો પ્રી મોન્સૂન વરસાદ જેના કારણે શહેરની આ સ્થિતિ થઈ. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ છવાયો. અમદાવાદમાં પણ ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને આ નજીવા વરસાદે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઊભા કરી દીધા અને તંત્રની પોલ ખોલી છે. કારણ કે માત્ર એક વરસાદી ઝાપટામાં જો અમદાવાદ શહેરની આ પ્રકારની સ્થિતિ હોય અને આ પોશ વિસ્તારના દ્રશ્યો છે, અમદાવાદના બોપલ વિસ્તારની અંદર આ પ્રકારે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. મુશ્કેલીનો સામનો તે લોકો કરી રહ્યા છે માત્ર નજીવા વરસાદમાં. કયા પ્રકારની પરિસ્થિતિ હોય છે વરસાદ બાદ, કારણ કે અહીંયા ગઈકાલે નજીવો વરસાદ પડ્યો અને વરસાદી પાણી ભરાઈ ગયા. હવે થોડો ઘણો વરસાદ ઝાપટો આવે છે ને તો પણ અમારે 2-3 દિવસ સુધી એમ કે આમ જઈ શકાતું નથી. અંદર સોસાયટીઓ કેટલી બધી છે એ લોકોને નીકળવા માટે ખૂબ તકલીફ પડે છે. નાના વિદ્યાર્થીઓને મૂકવા મેળવા બહાર નીકળે તો એમને બાળકો બિચારા તેડીને કે એમ એ ફસાઈ જાય તો એમને અહીંયા બહાર લાવવા માટે અહીંયા બહાર બસ આવે તો બહાર સુધી પહોંચાડવા પણ મુશ્કેલ પડે છે. બિલકુલ, આપનું શું કહેવું છે? કેટલી મુશ્કેલીનો સામનો? 5 વર્ષથી રહેવા આવ્યા છે તે દિવસનું, ત્યારથી આ જ પરિસ્થિતિ છે 5 વર્ષથી. અચ્છા, રજૂઆત કરો છો તંત્રને કે અહીંયા વરસાદી પાણી ભરાઈ જાય છે? ઘણી વખત કર્યું છે પણ કાંઈ સોલ્યુશન આવતું નથી. શું માંગ રહેશે આપની કોર્પોરેશન આગળ? એટલે એમ કે પાણીનો નિકાલ કંઈક કરો. અરે વરસાદ આવશે, જ્યારે ચોમાસાની શરૂઆત થશે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ હશે તે કલ્પનીય છે. કારણ કે નજીવા વરસાદમાં જ મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ને તંત્રની પ્રી મોન્સૂન અને જે એક્શન કામગીરી છે મોન્સૂનને લઈને તે હાલ પાણીમાં ધોવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વાત કરીએ મુંબઈમાં એરપોર્ટથી લઈને તમામ રસ્તાઓ પર કે જ્યાં હોર્ડિંગ્સ પડવાના કિસ્સાઓ સામે આવ્યા. ભારે પવનના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઈને સંદેશ ન્યૂઝે અમદાવાદ સહિતના મેટ્રો સિટીમાં પણ અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી, જેમાં ભારે પવનના કારણે જે નુકસાન થયું છે તેના દ્રશ્યો સામે આવ્યા. કેટલીક જગ્યાઓ પર દુકાનોના પતરા ઉડી ગયા, કેટલીક જગ્યાઓ પર આખા હોર્ડિંગ્સ તૂટેલી હાલતમાં જોવા મળ્યા. લાલ દરવાજા, એલિસ બ્રિજ પાસે જોખમી હોર્ડિંગ્સ જોવા મળ્યા. ગઈકાલે જે રીતે ભારે પવન સાથે
અલગ અલગ જગ્યા પર છૂટો છવાયો વરસાદ હતો, પરંતુ પવન ખૂબ વધુ હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ ધરાશાયી થતા 14 લોકો મોતને ભેટ્યા, તો ભારે પવનના કારણે હોર્ડિંગ્સ ધરાશાયીમાં 70 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી અને એ જ ઘટનાનું પુનરાવર્તન કદાચ અમદાવાદમાં થાય તો જવાબદાર કોણ? આ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. સંદેશ ન્યૂઝ દ્વારા ઠેર ઠેર અનેક વિસ્તારમાં ઘાટકોપરની દુર્ઘટના બાદ હોર્ડિંગ્સને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે અને રિયાલિટી ચેકમાં પ્રશાસનની બેદરકારી સામે આવી રહી છે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તાર હોય કે પછી ઇસ્કોનનો વિસ્તાર હોય, ઠેર ઠેર અનેક વિસ્તાર પૂર્વ અને પશ્ચિમમાં મસ્ત મોટા હોર્ડિંગ્સ લગાવેલા આવેલા છે. તે હટાવવાની પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને આખરે જો કોઈ દુર્ઘટના સર્જાય તેની પ્રશાસન રાહ જોઈ રહ્યું છે કે શું? આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં મસ્ત મોટા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. તો જો મુંબઈ સમાન અહીંયા પણ આ જ પ્રકારની દુર્ઘટના સર્જાય તો પ્રશાસન ક્યારે પગલાં લેશે અને એ જ ઘટનાનું પુનરાવર્તન જો અમદાવાદમાં થવાનું છે તેની રાહ જોઈ રહ્યું છે પ્રશાસન. કારણ કે અત્યાર સુધીમાં એક પણ હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, તેમ છતાં હટાવવામાં નથી આવ્યા અને પ્રશાસન કેટલી ઘોર નિંદ્રામાં છે તેનું ઉદાહરણ શહેરના આ રોડ રસ્તા ઉપર હોર્ડિંગ્સની હોનારતની પ્રશાસન રાહ જોઈ રહ્યું છે. આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજનીતિની સાથે સાથે ભારતીય સંસ્કૃતિને પણ એટલી જ જાળવી રાખે છે. ગંગા સપ્તમીનો દિવસે આજે તેમણે નામાંકન ભર્યું વારાણસીથી. પ્રધાનમંત્રી મોદી સૌથી પહેલા દશાશ્વમેઘ ઘાટ ગયા હતા, જે જગ્યા પર તેમણે પૂજા અર્ચના કરી. 5 આચાર્યોની સાથે તેમણે માં ગંગાની આરતી ઉતારી, જે બાદ કાલ ભૈરવના પણ તેમણે દર્શન કર્યા, આરતી ઉતારી અને તે બાદ ભવ્યાતિ ભવ્ય રેલી સાથે તેઓ નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા, જ્યાં અલગ અલગ 12 રાજ્યોના મુખ્યમંત્રી પણ તેમની સાથે હાજર હતા. મંગળવારે ગંગા સપ્તમી અને નક્ષત્ર રાજ પુષ્યનો સંયોગ છે, જેમાં રવિ યોગના કારણે ગ્રહોની સ્થિતિ પણ સાનુકૂળ છે. ભગવાનના આશીર્વાદ અને સાથે આજે નામાંકન ભરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. સૌથી પહેલા માં ગંગાને નમન કર્યા, જે બાદ તેઓ દશાશ્વમેઘ ઘાટ ગયા હતા. ત્યાં પણ તેમણે પૂજા અર્ચના કરી માં ગંગાની, જે બાદ કાલ ભૈરવની આરતી પણ તેમણે ઉતારી હતી. પુષ્ય નક્ષત્રમાં કોઈ પણ કાર્ય પૂર્ણતા નિશ્ચિત માનવામાં આવે છે અને એ જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ક્રૂઝમાં પહોંચ્યા હતા અને જે બાદ માં ગંગાની પૂજા કરી હતી. આજનો એ જ દિવસ છે કે જ્યારે માં ગંગા કે જેઓ સ્વર્ગમાંથી ધરતી પર આવ્યા હતા, જેને ગંગા સપ્તમી દિવસ કહેવામાં આવે છે, ને આ બંને તસવીરો આપને દર્શાવી રહ્યા છીએ. આજના શુભ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માં ગંગાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અને 5 જેટલા આચાર્યો તેમની સાથે ઉપસ્થિત હતા. દૂધનો અભિષેક કરવામાં આવ્યો, માં ગંગાને ફૂલ અર્પણ કરવામાં આવ્યા, તેમની આરતી ઉતારવામાં આવી અને તે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નતમસ્તક કરી કાલ ભૈરવ મંદિર જવા માટે નીકળ્યા હતા, જે બાદ તેમણે કાલ ભૈરવ દાદાની આરતી પણ ઉતારી અને ત્યારબાદ નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા, જ્યાં 12 જેટલા મુખ્યમંત્રીઓ પણ તે સમયે હાજર હતા.